આઈસ્ક્રીમ કે રસ બસ પાજો શેરડી નો બજારમાં જઈ શેરડી રસ તારે ના મળે તો ચાલે પછી તો વાર છે શેરડી રસ તે કોઈ નહીં એક પાલે લઈ આવજો ભૂખ લાગી છે પાલે લઈ આલું ઓહો કેટલા વાર લઈ આવજો 5 વાળું 5 વાળું માં ઘૂઘરાય ના પાકે હા કેટલા વાળું લઈ આલું રે રીતિ વાળું કીધું હતું સારું હતું નીતિ વાળો તો ખવા જોઈએ એટલે કાકા બાપડા છોકરાને લઈ આવજો શેરડી રસ શેરડી રસ નહીં મળતો ઈ કણ 20 રૂપિયા થઈ ગયા બાપડું છોકરું રાજી થાય છોકરો રાજી પણ રસ મળતો નહીં કણ શેરડી નો અરે આ પેલા કાકા હા આ છોકરાને તો હું લઈ લઈને આવો એની બાધા છે એટલે લાયો છું ભાઈ એની બાતા છે એમ એની જ સંતાડે આ તો મને ખબર હતી આગળ જઈ રિહાસી રિયાજ એટલે તો નતો લાવતો પણ અમે એની બાધાથી જ લાયો છું આજ. કશો વાંધો નહીં હોલા હેડો બાપા લઈ આવજો ને હું આન રવા નહીં દઉં આમ કહું ઉતારી મેલે બધો કોક અરે એવું ના કરાય ઓના કો કયો આ એક તો બાજરીનું કટ્ટું લોહી પીવું મેં મને કંટાળો આવે બાધેનો. બાપા હું તો હવે ઉતરી જાઉં છું કેમ બાપા ઉતરું એટલે પડે તો વાગશે બાપા ઉતરું છું લઈ આવશો ને ભાઈ રકા બાધા તો પતવા દે પછી તાર ધો ઉતરી જશે હું તો નાની પર બાધા પતવા દે મને થોડી પ્રસાદી તો ખાવા દે બાપા ભાઈ કઈ છે એટલે રહી જાવ ને ઉતરું મોટું ના 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 યાર ઉતરવાનું છે ગો આઈ જાઓ ભાઈ ફટાફટ આઈ જાઓ છોકરો બધો બહાર આઈ જાઓ લે આ બધા ક્યાં આયા છે લાગે મંદિરમાં આ શિવરાત્રી છે ને તો દર્શન કરવા આયા લાગે છે એ ઓમાં તો જશો આવો રામ રામ જય શ્રી કૃષ્ણ તો દર્શન કરવા આવ્યા છે કઈ બાજુથી આયા અને આ પેલા ક્યાં ખરા ને છોકરા બધા કરવા આવ્યા એવું છે એમ આજે શિવરાત્રી છે એટલે મહાદેવ ના દર્શન કરવા કરીને બધા કરવા આવ્યા. બરાબર હેડો હું એ હંગાથી આવું મહારાજ આપણા ઘરના જ છે અંદર જઈએ ચલો તમારે જે બાધા વિધિ જે કરવાની હોય ચલો આવો અહીંયા અંદર આસ્તે આસ્તે આવજો હો ભાઈ કૂતરાનું ધ્યાન રાખજો કાઢી દો હોય ચપ્પલ ઉપર કાઢો હોય ભાઈ કોઈ અંદર જઈને કોઈ બખાડો કરતા જો હું મૂકી દઉં મારા ઉપર કશું આવું ના જો બરાબર કોઈ જાતનો બખાડો ના જોઈએ પછી કોઈ બખાડો નહીં કરો મહારાજ આ બધા આયા છે બહારના કોણથી આયા છે આ છોકરાની બાધા છે થતી હોય એ કરી આપો થી બરાબર આ છોકરાની બાધા છે આ એના પપ્પા છે બરાબર આ તો એમની બાધા પૂરી કરી જાવ છોકરું વધતું નહીં એના માટે રાખી બદામ તો ખાલી આ મોંઘ મળી ગઈ બરોબર શિવરાત્રી પ્રસાદી આલવાની ખાલી પ્રસાદી માટે હા હા તો કશું દર્શન કરવા આયા દર્શન કરવા આવ્યા દર્શન કરવા આવ્યા ને બરોબર પેલા હું આપી દઉં હા આપી દો બોલો એ બોગાનું તો ભરેલું હોય જો કોણ બધું મજા આવી જાય આપણો તો કોઈને હાલવી નહીં પણ આ તો થોડી થોડી દાલવાન કહી એ તો
તો જવા દે તો પછી કરીએ છે આપણે. હા તો પછી આપણે છેલ્લી વાર ના હોય બેહી રહીએ ઓહો. પછી આ બધા ઉભા થાય ને એટલે પછી આપણે ગટગટાઈએ. હા હા ખાલી જ કરી દેવું આજે તો હો ખાલી કરીને જ જવાનું. પેલા ગોડા કીધું તો ગોળો નક્કી. ના ના કહી દે એટલે એનો ના પા ઉભો થઈ જાય પપ્પા ના ગાતી બીક માં નાહી જાય રહ્યો એવું? ઓહો હા તો કહી દી હા. બોલાવી બોલાવી અરે કહી દે. ગોડા? હા બોલો એને પેલું ઘણું ભરેલું હોય. વાત એ મને કહેજો પાછા ને મારા પપ્પાને કાંઈ તો નહીં છી. હા તારા પપ્પાના ઘર તું જો જઈ હાલ ના એટલે હો ને આપણે વાત થઈ હતી ને આપણે વાત નહીં થઈ ઓ પેલી ભોંગા ને હા. આપણે ગટગટાઈને જ જવાનું ત્રણ જણો. હા શું કીધું? હા હા હોતું નહીં. પેલા ભાવ ગાંધી ના આપી જુઓ. અરે આટલી ના બાજુ ભાગમાં હા પેલો ગટગટાઈ ગયો માટલું પડી ગયા હા માટલું પડી ગયા હા. ખબર બોલો ને. હા આ બધા ચા પાણી કરાવી જાય ઓહો તો જો તો આપણે બીજું થઈ જઈએ ઓ વાત સાચી છે સગન લેવડો મારા બાપુ હજુ હા વાત સાચી એટલે આપણું આ ભૂલાવો હેડો ના ભૂલાવો હા જો તો કાઢ્યા છે બરાબર પાલન દો પાલીને ફટાફટ મતલબ પેલા વાના કરી દેજો લે છોકરા ના મારે તો નહીં પી બાપા ના, ના, લે, ના પી મારા પપ્પા બોલા મારે આ નહીં તો પી પ્રસાદ કહેવાય મહાદેવ ની પીવાય ઈ તો ખરું ના મારે નહીં પી યાર અરે કેવું લાગે છે આ છોકરો મસ્ત તું તું પી પી મસ્ત છે પી એક વખત પ્રસાદ કહેવાય આને. મજા આવશે લાવો બીજી લાવો બીજી નહીં લાગે નતો કહેતો છોકરો ના પાડતો પણ આ તો મસ્ત પ્રસાદ છે હવે ના માંગતો બહુ વધારે ના પીવાય લાવ માર પપ્પા ના, મારા પપ્પા જલ્દી મારા પપ્પા આવી જશે જલ્દી લે ઉભો છોકરા માંગે તો પણ ખાલી કરી નાખશે બસ લાવ મારા પપ્પા આવતા આવતા જલ્દી ના જલ્દી બસ છોકરા આવો બધા ના પીવાતા ને. અહીંયા છોકરા તું શાંતિ રાખ અહીંયા છોકરા તું બોલ મસ્ત હરી લેણાજી બનાવ્યું. તૈયાર થઈ જશે અરે પેલા નાતા મારા પપ્પા અરે આ છોકરો કેમ ઊંઘ કરે છે? બોગણ લઈને મંડ્યો. એના વાલ તો ના મગજ ને. ના ના એના નામ લો એ છોકરો કહેવાય એના છોકરામાં તો પ્લે થઈ જાય આ તો મગજ પડી જાય છોકરા તને ખબર ના પડે આ તો પરસાદ કહેવાય આટલી બધી ના પીવાય તારે લેડો લે મળી ગયો આ તો આ છોકરો તને ફોન કર્યો છે હર મહાદેવ મોબાઈલ ફબાયું તે મને લાગે તૈયાર ના થઈ જાય. આ છોકરા હું ના પાડતો તો લે વધારે ના લે છે પણ મોનતો જ નતો ઓ પેલો ચાર ને કઈ દો પેલા. આ તૈયાર થઈ ગયો. ના પાડતા હતા ને આપણે આ તો ગોંગ નાનો છોકરો ના હદાઈ ગયા આ બોગણ ફબાયું નહીં, મોલાલ લે દે. હું કહેતો હતો તને અમે તો હતો તું નહીં, ચાર જ દેખાય તું. એટલે પૈસા હા બોલો. જગ્યા તારી જબ્બર છે હો હારી. હા જબ્બર છે હારી. આ મહાદેવના શિવરાત્રીનો મસ્ત દર્શન. હા દર્શને આવે તો મજા આવી. મજા આવી ગયું કે? બહુ મજા આવી જાય. ના ના બહુ જૂનું મંદિર અહીંયા વાયખાના તો અમાર મહાદેવનું મંદિર બહુ જૂનું છે અને દર ગુરુ પૂર્ણિમે મેળો ભરાય છે. ચોથી ચોથી સંતો આવે છે, અહીંયા આગળ મહાત્મા આવે છે, અહીં આગળ 24 કલાક ગુરુ મહારાજ જે બાપુ છે એ હાજર હોય છે. એટલે બહુ એટલે બહુ જૂનું મંદિર છે. જગ્યા હારી છે ગમી અમને. જગ્યા મસ્ત હારી. અને મહાદેવનું કામ એવું છે, તમે પૂજા અર્ચના કરો એટલે તમારું કામ થઈ જાય. આ તમારે પહેલા જ કાકા બાધા હતી ને, એટલે આ જગ્યા હારી છે. હા. ચાલો ખોટી જગ્યા નહીં, હારી જગ્યા. પેલું ચાર દેખાય છે. તમે કેમ ચાર છો? ચાર આ દો એક બે ભાઈ ચાર અરે બોગણો ઠમાઈ ગયો નહીં, મોલાલ લે. ચાર પગને હું કહેતો તો કે આ છોકરો ને તમે વધારે ના હાલતા
પણ વાત મોન્યા નહીં યારે શંભો તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી વાલા, તારી ધૂન લાગી. હર હર શંભો તમારી ધૂન લાગી. પાર્વતીના ચરણ તમારી ધૂન બધા આ ચાર ચાર બાર કેમ દેખાય છે મને ચાર છે ચાર મને ચાર બાપુ ચાર દેખાય છે બાપા તમે તો જતા રહ્યા બાપા 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 ચાર સામ દેખાય બાપુ આવી બાપા સામ દેખાય બાપુ અલ્યા, હું છે આ ભાઈ? હું કરીને તમે ચાર આ મહારાજ છે ને, સેવકને બોલાવજો. એ સેવક, એ સેવક, કોઈ દેખાતું નહીં, લાગે છે. અરે રે ને આ પેલી બોઘેણામાં જે ભોંગ હતી ને, આપણે બધા આ બધા આપણા પહાણ હતા ને, એ લાગે પી ગયા લાગે છે, બધી કટાઈ જાય. ના ના પીવી યાર બધી ખટખટાઈ જાય એવું લાગે. આ ડાન્સ કરે છે. બોલાવો તો કોઈને બોલે છે, હરખો જવાબ આલે છે. બાપા ચાર આ જો આ તમને નહીં દેખાતો. આ જો આ એવું જ લાગે છે કે તમને. મને તો ખબર છે. આ ઓય મહાદેવનું મંદિર છે અહીંયા. ઓય મહાદેવનું મંદિર છે. ભોંગ ચડાઈ હતી ને આપણે એરિયા ભોંગ આ બધા ચઢાયા. જો આ જો આ લખડીઓ ખોઈ છે. જો તમે આવી રીતના નાચવાનું હોય. જો આ રીતના નાચતી છે. આ રીતના નાચવાનું. જો આ જો આ લખોટી રમે. આ જો આ જોજો. નાચવાનું હોય યાર. આ જો એકબીજા ઉપર પડે છે. આવી રીતના નાચવાનું. દેખાય તમારે? આવી રીતના નાચવાનું બાપુ છે. તમે તો કહેતા હતા કે અમે ખૂબ બાધા કરવા આવ્યા છીએ ને આ બધું શું છે? આવા માણસો લઈને આવવાના તમારે? બાપા અમે તો આવા માણસો બધા વ્યવસ્થિત માણસો આતો બધા પણ તમે તો કહેતા ખાલી બાધા કરવા, અમે દર્શન કરવાની બાધા રાખી. પણ આ બધું શું છે? શું દેખાય? આવું બધું હોય? આ મારી આબરૂ હું તમારે મારી આબરૂ ઉપર તમારું મંદિરમાં લઈને આવ્યો. શું થવા મળે? અને આ છોકરાને લઈને તો આપવાનું. એક છોકરાની બાધા ના લઈને આવે. અમે શું કરશો બોલો? આવું મંદિર ના અંદર પૂજા લઈને ખબર પડશે કે મારું શું થાય. ચમ ગોડા થઈ ગયા બધા મને એવું ખબર આ ચમ ગોડા થઈ ગયા છે. હા તાર ગોડો તો ગોડો થઈ ગયો. ઓહો કેવું કરવાનું હવે હવે અંદર મંદિરમાં પૂજાની ખબર ઘેર લઈ પડશે. જઈશું હવે આપણે છે ને લઈ જઈશું. હા આપણે તો ગાડી લઈને આવ્યા હતા. એ ગાડી છે મૂકી દીધું પાછી. ના તો બે ચોખા લાવો બબે હાલો હવે. હા એવું જ કરવું પડશે. ધોકાવા પડશે યાર. હા હવે ધોકાવા પડશે. હવે થયું હું પણ તમારી વાત તો બરાબર છે. પણ હું તમારે મારી આબરૂના કારણે હવે લઈને આવ્યો છું. મંદિરમાં પૂજા લઈને ખબર પડશે તો મારું શું થશે? હવે આ મને મુખીમાં કાઢી દે છે ગામમાંથી. હવે પછી મારે શું કરવાનું? એમ કરો પેલા કાકા કહીએ તો ના તો પેલી ગાડી બિહારે લઈ જઈએ આપણે. હા એવું કરવું પડશે. હા વંશી ના લઈ જાઓ. પેલા પકડો, બધાને પકડો, એક એકને પકડો ને એક વાર બિહારો. બોલ કરો. બાપા ચાર. ચાલો લ્યા. એ ભાઈ. તમે એક બાજુ આવો. એ ભાઈ બંધ કરો ને. પેલા મુખી જ જ્યાં અરે મુખી પેલા મહારાજ બોલાવી હોય છે માથે બધી પૈસાની આલતી હતી. હેલો આપણે બોલાવજો, હેલો, બોલાવજો. તમે હેલો મારા હંગાથી. એટલે આ બે હવાનું ના કીધું તને બેહન નહીં યાર. ચાલો હેલો મારા હંગાથી ગયો મહારાજ પાસે. ચાલો ભાઈ આપણે પૂછવા જવું પડશે. આ મારી આબરૂનો સવાલ છે. પૂજારી પૂછવું પડશે કે આ ભોંગ બધી આ પતી ગઈ ને આ તો પતી ગઈ ના પૂછે, જાય. જે પ્રકારનો લે નિકાલ હેલો મારા હંગાથ. એ સેવક, એ બાપુ અમાવો અમાવો. આ તમે આ છોકરા લઈને આયા હતા, તમે ભોંગ ચમ આલી દીધી? બધી ચમ પીવરાઈ મેં તો આલી, મને તો ખબર ય નહીં. સંચો જતા તમે અરે આ હું તો પેલી પૂજા કરવા ગયો હતો. બાપુ પેલા ભંગ પી બધા ગયા પી ગયા. મારી એ આબરૂ ચેતના લઈ નું જવા મારે. અમારા ઘેર છે ના લઈ એ જવા. કોમ કરો યાર. હા લેબડાનો આપું ને નો
તે આપી દે ઈવન. ધોકા 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 નહીં. હા. લેબડા પત્તા આલું માટી એ આપી દે એટલે હાજા થઈ જાય. એટલે લેબડા પત્તા તો હાના પીવાય તો નાચ હાલ ગોઠતા જ નહીં શું કરવાનું એ તો હું આલુ હેડા કે મટી જાય ઈવન. મટી જાય લેટ તમે પૂજા કરવા જતા હતા હુની મેલ દીધી હતી ભોંગી ઓવા, હુની મૂકીને જતા રહેતા મુક શંભુ તમારે ધૂન ગાતી. બાપા એટલા ના પાડો બાપા છોકરા તરત તું હશે નાચવા નહીં જતો મને બંઠાને ગાવા દે, મને ગાવા દે કે તું એ મગજની. બાપા બેહી ગયો બાપા બેજો, બેજો. બંધ કરો એ શંભુ અવાજ બંધ કરો તો એ પોદે કે બેસી. જાઓ. કે ભાઈ નાચવા નહીં બેસો, બેસો. આ બધું આ કોણ આવ્યું? બંધ કરો પૂજા કર બેહો એ માથે નહીં. માથે નહીં રમે. અરે આ તો કંટાળો હું યાર આ માથે નહીં રમે. કંટાળો આવે. બાપા બાપા ના, મૂકી તે માણસો લઈને આવ્યો તમે આવા. યાર હું કરું કે આ તો કે પાછા કરવાનું યાર. આ માણસો લે. અરે આ બધું તમારે ભોંગ થઈ ગયા છે લાગે આ છે તમારે ભોંગ હુની મૂકવાની જ નથી અંદર લઈ જવાની હતી તમારે કોક બીજું દર્શન કરવા આવે દવા બતાવજો. કોમમાં. ચાર ધોકા લાવો ને આવો તું. બાપા પછા એ, ચૂપ કર. એકદમ એ બંગર ચૂપ બંગર દે નાચવા દો કે ના કાકા નહીં નાચવાનું બંગર કાકા નાચવા દો કે મજા આવે મને નાચવાનું એ પછી ઘેર જઈને નાચજે બંગર તારે બંગર દે એકદમ બંધ બંધ ચૂપ એ તો જા અમાવો તમે ના તો બે ઓલી એક એકલા ઉપાડી લઈ જઈએ ઓયથી તમે આ બધું ઉઠાવો હાલ હાલ ઓયથી રવાના થો બરાબર ઉભા ના રહેતા બરાબર અમારી આબરૂનો સવાલ છે હારું, હારું. હવે બધા કાઢી મિલજી મને લઈ આવો હું એકનો મૂકો લઈ જાઓ. ફટાફટ બાપા તેડી ચલો, એ ભાઈ જગ્યા લે. ચલો ખાઓ એ એને પકડો લે બધા એ પેલા પકડી જાઓ. શંકર આવ્યો. આવાને પકડો તમે બાપુ એ, વેઠ. બાપા એ, વાને પકડો. એ બધા, એ તમે પકડો.